हंसनी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। जगिया होम की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तमेव माता च पिता तमेव बन्धु च सखा तमेव विद्या द्रविणां तमेव सर्वं मम देवदेवं। तमेव सर्वं मम देवदेवं। बोलो सद्गुरुदेवની જય। આજે ડાયા બાપાના 12મા નિમિત્તે કે જે અમને સંતોને આમંત્રિત કરી અને ગંગાના જે અમને દર્શન કરાવ્યા છે એમના દીકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ। એમને આ દીકરાની વહુઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને બાપુજીની 12મા નિમિત્તે તો બરોબર પણ અમે ધન્ય છે કે આ ગંગાના દર્શન કરાવ્યા। કારણ કે અમે તો બહુ પ્યાસી છીએ। આ ગંગાના દર્શન કરવા માટે તો અમે ખૂબ પ્યાસી છીએ કે ક્યાં જઈએ તો અમને આ ગંગાના દર્શન થાય। સવારથી લગી સાંજ સુધી એક જ રાહ જોતા હોય કે ક્યારે સંત મેળાવડો હોય, ક્યારે કોઈ સત્સંગ ભજન હોય અને આ ગંગાના દર્શન થાય। જ્યારે પણ આપણા આવા કાર્ય થતા હોય ત્યાં અચૂક જવું। કારણ કે ઘરે ઘરે તો નહીં જઈ શકીએ પણ આવા મેળા સંત મેળાવડા થાય, ભજન સત્સંગ થાય એની અંદર બધાના દર્શનનો લાવો મળે અને આપણે ધન્યતા અનુભવીએ છીએ કે સદગુરુએ આપણને એવી મહેર કરી છે કે હર રોજ એકબીજાના દર્શન થાય। મારા બાબુભાઈના પણ મને ઘણી વાર દર્શન થાય, અજયભાઈ, મારી ટીમના બધાને મને ઘણી વખતે દર્શન થાય છે। એટલે અમૂલક લાવો છે। આ અમૂલક લાવો લઈ લેવાનો। આ મળ્યો છે ફરી મળવાનો નથી। આ મળ્યો છે ને એને સાર્થક કરી દેવાનો છે। જીવનમાં આયા છીએ કંઈક ના કંઈક કરતા જવું છે, કંઈક કર્મ કરતા જવું છે, કંઈક કોઈને સપોર્ટ કરતા જવું છે, કંઈક કોઈના મદદરૂપ થઈને જવું છે। આ જીવન મળ્યું છે। મને તો મારી બહેનો હોય ને એટલે મને વધારે ગમે। કારણ કે કહેવાય છે ને કે નારી નારીનો ખેંચે હે, પણ આમ તો જોવા જતો હું નારી નથી ને પુરુષે નથી, ના સ્ત્રી કે ના કોઈ પુરુષ। અમારા અંદર કોઈ ભેદ હોતો નથી, પણ છતાંય મારી બહેનો બેઠી છે। કારણ કે નારસોલી ગામમાં તો હું હમણાં પ્રોગ્રામ કરી જઈશું। ખૂબ મજા આવી, તમારી સાથે મને સત્સંગ કરવાનો પણ ખૂબ મોજ આવી। કારણ એટલા માટે મને મોજ આવી કારણ કે જેના સાનિધ્યમાં આપણે પ્રોગ્રામ હતો। કોના સાનિધ્યમાં? બાબુભાઈ, ભાથીજી બાપાના હતો ને, કે ભાથીજી બાપાના સાનિધ્યમાં પ્રોગ્રામ હતો અને ત્યાં નારી સમાજ મારો બેઠો હતો। એટલે મને સત્સંગની ખૂબ મોજ આવી। કારણ કે ભાથીજીના માતાજી અકલબા હતા। એ અકલબાએ માં
કાળીને પાવાગઢ જઈ અને મા પાસે માગણી કરી હતી કે મને એવો દીકરો આપજે કે પાથી જેવો, કે કોઈથી પાછો ન પડે,